નમસ્કાર મિત્રો, અત્યાર સુધી આપણે સ્પર્શક અને અવિલોકના 1 થી 18 સુધીના એક્ઝામ્પલ જોયા. સ્વાધ્યાય 6.3. હવે આપણે આગળના એક્ઝામ્પલ જોશું. તો આગળનો એક્ઝામ્પલ લઈને આપણે એક્ઝામ્પલ નંબર 19 ની વાત કરીએ. તો એક્ઝામ્પલ નંબર 19 માં શું કહેવામાં આવે છે કે વક્ર x2 y વર્ગ 2x 3 બરાબર 0 ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ મેળવો. એટલે કે વક્રના કોઈ એક બિંદુ આગળ દોરેલો સ્પર્શક એ કેવો છે, x અક્ષને સમાંતર છે. તો જે બિંદુએ આપણે સ્પર્શક દોર્યો છે તે સ્પર્શ બિંદુ આપણે મેળવવાનું છે. દાખલા તરીકે જોઈએ કે ધારો કે આ આપણો કોઈ એક વક્ર છે. એ વક્રના કોઈ એક બિંદુ આગળ આપણે સ્પર્શક દોર્યો છે. એ સ્પર્શક નું સ્પર્શ બિંદુ આપણે ધારી લઈએ કે x0 y0 છે. હવે આ સ્પર્શક રહ્યો એ કેને સમાંતર છે, x અક્ષને સમાંતર છે. તો આ આપણો સ્પર્શક રહ્યો હોય, સ્પર્શક રહ્યો એ કેને સમાંતર છે, x અક્ષને સમાંતર છે. એટલે કે આપણા સ્પર્શકનો જે ઢાળ મળે એ x અક્ષને સમાંતર છે. એટલે બંનેના ઢાળ કેવા થશે, સમાંતર થશે. કેમ કે બંને કેવી છે, સમાંતર રેખા છે. એટલે કે સ્પર્શકનો ઢાળ અને x અક્ષની જે રેખા છે એનો ઢાળ, બંનેનો ઢાળ કેવો થશે, સમાન થશે. ચલો તો જોઈએ કે સ્પર્શકની હોય x અક્ષને સમાંતર છે. તો x અક્ષને સમાંતર હોય એ રેખા કેવી કહેવાય, સમક્ષિતિજ કહેવાય. માટે આપણા સ્પર્શકનો ઢાળ કેવો થશે, સમક્ષિતિજ રેખા હોય તો એનો ઢાળ કેવો હોય, શૂન્ય હોય. તો આપણા સ્પર્શકનો ઢાળ કેવો મળશે, આપણને શૂન્ય મળશે. તો ચાલો આપણે સૌપ્રથમ સ્પર્શકનો ઢાળ મેળવીએ. તો આપણા સ્પર્શકનું સમીકરણ શું છે, x વર્ગ વત્તા y વર્ગ માઈનસ 2x 3 0. આનું આપણે x પ્રત્યે વિકલન કરીએ. ચલો x પ્રત્યે વિકલન કરો તો x વર્ગ નું થશે 2x, y સ્ક્વેર નું થશે 2y, y નું થશે dy dx. ચલો 2x નું થશે -2 અને 3 નું થશે 0. એટલે બરાબર શું મળશે આપણને, 0. હવે આપણે આમાં dy dx ને કરતા બનાવશું. તો સૌપ્રથમ 2 ને આ બાજુ લઈ જઈશું અને આ 2x ને પણ આ બાજુ લઈ જઈશું. તો શું મળશે, 2y dy dx 2 2x. હવે આપણે આ 2y ને છેદમાં લઈ જઈએ. તો dy dx શું મળશે, 2 2x છેદમાં 2y. ચલો 2 આમાંથી કોમન કાઢો એટલે 2 અને 2 જતા રહેશે. તો શું મળશે, 1 x ના છેદમાં y. આ શું મળ્યું આપણને, આપણા વક્રના સ્પર્શકનો ઢાળ મળ્યો. ચલો આપણે વક્ર કયા બિંદુ આગળ દોરેલું છે, x0 y0 બિંદુ આગળ સ્પર્શક દોરેલો છે. તો આપણે x0 y0 આગળ સ્પર્શકનો ઢાળ મેળવીએ. તો x0 y0 આગળ આપણા સ્પર્શકનો ઢાળ. તો x0 y0 આગળ સ્પર્શકનો ઢાળ. ચલો એને આપણે m કહી દઈએ. તો m dy dx x0 y0 શું થશે, આપણે સ્પર્શકના ઢાળમાં આ સ્પર્શ બિંદુ મૂકી દઈએ. તો શું મળશે આપણને, x ની જગ્યાએ x0 અને y ની જગ્યાએ શું મૂકવું પડશે, આપણે y0 મૂકવું પડશે. તો 1 x0 ના છેદમાં y0. ચલો હવે આપણો સ્પર્શક રહ્યો એ કેને સમાંતર છે, x અક્ષને સમાંતર છે. એટલે કે આપણો સ્પર્શક કેવો થશે, x અક્ષને સમાંતર હોવાથી સમક્ષિતિજ થશે. અને સમક્ષિતિજ હોય તો સમક્ષિતિજ રેખાનો ઢાળ આપણને કેવો મળશે, શૂન્ય મળે. માટે આપણા આ સ્પર્શકનો ઢાળ કેવો થઈ જશે, શૂન્ય થઈ જશે. કેમ કે આપણા વક્રનો સ્પર્શક કેવો બની જશે, સમક્ષિતિજ બની જાય. ચાલો તો
સ્પર્શકનો ઢાળ કેવો મળશે આપણને 0 મળશે કેમ કે x અક્ષને કેવી છે સમાંતર છે તેટલા માટે તો આપણે સ્પર્શકનો ઢાળ આપણે શું મેળવ્યો 1 માઈનસ x0 ના છેદમાં y0 0 તો y0 0 સાથે ગુણાકારમાં જઈને કેવું થઈ જશે 0 થઈ જશે તો આપણને શું મળશે 1 માઈનસ x0 બરાબર 0 એટલે કે x0 બરાબર કેટલું મળશે 1 ચાલો આપણને સ્પર્શ બિંદુનો x યામ મળી ગયો હવે આપણે જાણીએ છીએ કે આપણે જે સ્પર્શક દોર્યો છે એ કેના ઉપરનું બિંદુ હતું સ્પર્શ બિંદુ વક્ર ઉપરનું બિંદુ કહેવાય કે તો જ આપણે ત્યાં સ્પર્શક દોરી શકીએ છીએ તો આ x0 y0 શેનું સમાધાન કરશે વક્રના સમીકરણનું સમાધાન કરશે તો x0 y0 આપણે વક્રના સમીકરણમાં મૂકી દઈએ તો x0 y0 શું લખશું અહીં x0 y0 એ વક્ર પર છે વક્ર પર હોવાથી એનું શું કરે સમાધાન કરે તો અહીંયા x ની જગ્યાએ x0 અને y ની જગ્યાએ y0 મૂકી દઈએ તો x0 એનો સ્ક્વેર પ્લસ y0 એનો સ્ક્વેર માઈનસ 2x0 માઈનસ 3 બરાબર 0 ચાલો આ બિંદુ સ્પર્શ બિંદુનું આપણે શું કરાયું વક્રનું સમાધાન કરાયું ચાલો હવે x0 બરાબર 1 આપણે ક્યાં મૂકશું આપણા વક્રના સમીકરણમાં મૂકી દઈએ તો વક્રના સમીકરણમાં જ્યાં x0 છે ત્યાં શું મૂકી દઈએ 1 મૂકવાથી આપણને શું મળશે આપણા સ્પર્શ બિંદુનો y યામ મળી જશે એટલે x યામ અને y યામ બંને મળી જાય એટલે આપણે જે સ્પર્શ બિંદુ શોધવું હતું કે જ્યાં સ્પર્શક દોરવાથી આપણને એ સ્પર્શક રહ્યો એ x અક્ષને સમાંતર મળતો હતો એ સ્પર્શ બિંદુ મળી ગયો તો ચાલો x0 બરાબર 1 આપણે વક્રના સમીકરણમાં મૂકી દઈએ તો x0 બરાબર 1 વક્રના સમીકરણમાં મૂકતા ચલો વક્રના સમીકરણમાં મૂકતા તો x0 બરાબર શું મૂકી દઈએ 1 મૂકી દઈએ તો 1 નો સ્ક્વેર 1 પ્લસ y0 નો સ્ક્વેર માઈનસ 2 1 માઈનસ 3 is equal to 0 તો 1 પ્લસ y0 નો સ્ક્વેર માઈનસ 2 અને માઈનસ 3 એટલે માઈનસ 5 બરાબર 0 ચલો 1 માઈનસ 5 એટલે કેટલા મળશે -4 આ બાજુ જોઈએ તો શું લખશું +4 તો y0 સ્ક્વેર બરાબર 4 તો y0 બરાબર આપણને શું મળશે લખશો -2 તો y આમ કેટલા મળ્યા આપણને 2 મળ્યા એક +2 અને એક -2 તો આપણો સ્પર્શ બિંદુ કયું થશે એક 1 અને એક 2 અને એકવાર 1 અને એક -2 આ બે સ્પર્શ બિંદુ મળે તો કયા સ્પર્શ બિંદુ મળ્યા એક 1 2 અને બીજું કયું મળ્યું 1 2 આ બે સ્પર્શ બિંદુ આગળ આ બિંદુઓ આગળ આ વક્રના સ્પર્શકો તેને થશે x અક્ષને સમાંતર થશે x અક્ષને સમાંતર થશે હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 20 વક્ર ay² બરાબર x ઘનના am² બિંદુ આગળના અભિલંબનું સમીકરણ મેળવવાનું છે ચલો અભિલંબનું સમીકરણ મેળવવા માટે આપણે શું કરવું પડશે તો સૌપ્રથમ અભિલંબનો ઢાળ જોશે
બરાબર. તો અભિલંબના ઢાળ માટે આપણે સૌપ્રથમ આપણા સ્પર્શકનો ઢાળ જોશે. સ્પર્શકનો ઢાળ શોધવો પડશે. સ્પર્શકનો ઢાળ આપણને વક્રના વિકલન કરવાથી મળશે. તો સૌપ્રથમ આપણે આપણા વક્રનું શું કરી નાખી, વિકલન કરી નાખી. આપણને વક્રનું સમીકરણ આપેલું છે a y² બરાબર x નો ઘન છે. આનું વિકલન કરો તો a y² નું કેટલું થશે, 2y dy dx બરાબર 3x નો વર્ગ. dy dx ને કરતા બનાવીએ તો dy dx કેટલો મળશે, 3x વર્ગ છેદમાં 2a બાય આપણા સ્પર્શકનો ઢાળ મળી ગયો. હવે આપણે અભિલંબનો ઢાળ મેળવવો હોય તો શું કરવું પડશે, વ્યસ્ત અને વિરોધી કરવું પડશે. તો આ થયો સ્પર્શકનો ઢાળ, એટલે આપણે સીધું જ અભિલંબના ઢાળ ઉપર જતા રહીએ. તો અભિલંબનો ઢાળ શું મળશે, અભિલંબનો ઢાળ વ્યસ્ત અને વિરોધી તો -2ay છેદમાં 3x વર્ગ. ચલો હવે કયા બિંદુ આગળ આપણે અભિલંબનું સમીકરણ મેળવ્યું છે, am² am ના ક્યુબ આગળ આપણે અભિલંબનું સમીકરણ મેળવવું છે. તો આપણે અભિલંબનો ઢાળ આ બિંદુ આગળ મેળવશું. તો અભિલંબનો ઢાળ આપેલા બિંદુ આગળ મેળવીએ. તો અભિલંબનો ઢાળ am² am ક્યુબ આગળ. તો કેટલો થશે, જ્યાં પણ x છે ત્યાં શું મૂકશું, am² અને જ્યાં y છે ત્યાં શું મૂકશું, am નો ક્યુબ. એટલે અભિલંબનો ઢાળ શું થશે, આપણો અભિલંબનો ઢાળ આપેલા બિંદુ આગળ dy dx am² am ક્યુબ આગળ, am² am ક્યુબ આગળ અભિલંબનો ઢાળ માઈનસ 2a ની જગ્યાએ am નો ક્યુબ છેદમાં 3x1 તો 3x1 એટલે am² નો સ્ક્વેર સાદું રૂપ આપીએ તો -2a² m ક્યુબ છેદમાં 3a² m ની 4 ઘાત. ચલો a² કેન્સલ થઈ જશે, અહીંયા m ની 3 ઘાત છે, અહીંયા m ની 4 ઘાત છે તો એક 3 ઘાત કેન્સલ થઈ જશે. તો છેદમાં શું રહેશે, એક m રહેશે. તો માઈનસ ઉપર 2 છેદમાં 3m આ આપણા અભિલંબનો ઢાળ થશે. કયા બિંદુ આગળ, am² am ક્યુબ બિંદુ આગળ અભિલંબનો ઢાળ મળી ગયો. હવે આપણી આગળ અભિલંબ જ્યાં દોર્યો છે એ બિંદુ છે અને એનો ઢાળ છે. તો શું કરશું, ઢાળ બિંદુ સમીકરણના મદદથી અભિલંબનું સમીકરણ મેળવી આવીએ. ચાલો તો અભિલંબનું સમીકરણ, તો અભિલંબનું સમીકરણ મેળવવા શું કરશું, ઢાળ બિંદુ સમીકરણનો શું કરશું ઉપયોગ, ઢાળ બિંદુ સમીકરણ એટલે કે y1 ઢાળ m કૌંસમાં x x1. તો ચાલો y1 બિંદુ ક્યુબ થશે આપણો am ક્યુબ બરાબર ઢાળ કેટલો થશે, આપણે અભિલંબનો ઢાળ મેળવ્યો છે કેટલો છે, -2/3m તો -2/3m કૌંસમાં x x1 કેટલું થશે, am નો સ્ક્વેર. ચાલો આ આપણા અભિલંબનું સમીકરણ થઈ ગયું. 3m ને આ બાજુ ગુણાકારમાં લઈએ તો થશે 3my માઈનસ, ચલો 3m એટલે 3a m ની 4 ઘાત
इज इक्वल टू माइनस 2 ने अंदर गुणाकार में लઈએ तो माइनस 2x माइनस माइनस प्लस 2am નો સ્ક્વેર બધાને આ બાજુ લઈએ તો 2x प्लस 3my माइनस 3am ની 4 ઘાત माइनस 2am નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 બધાને એક બાજુ લઈ ગયા આમાંથી શું કોમન નીકળે છે am નો સ્ક્વેર આલે માઈનસ આલે am નો સ્ક્વેર આપણે આમાંથી કોમન કાઢી લઈએ તો શું આપણું સમીકરણ શું થશે 2x 3my माइनस am નો સ્ક્વેર શું કરી નાખી કોમન કાઢી નાખી તો કૌંસમાં શું વધશે 3m નો સ્ક્વેર am નો સ્ક્વેર કોમન કાઢી લી તો શું રહેશે 3m નો સ્ક્વેર અહીંયા શું રહેશે am નો સ્ક્વેર કોમન નીકળવાથી પ્લસ ચલો 2 વધશે પ્લસ 2 બરાબર 0 તો આ શું થશે આપણા અભિલંબનું સમીકરણ આપણને મળશે આ બિંદુ આગળ આપણે સ્પર્શકનો ઢાળ મેળવ્યો એના ઉપરથી શું મેળવ્યો અભિલંબનો ઢાળ મેળવ્યો અને આપણે જે બિંદુ આગળ અભિલંબનું સમીકરણ મેળવ્યું છે એ અભિલંબનો ઢાળ આપણે એ બિંદુ આગળ મેળવી અને એનું પછી સમીકરણ મેળવ્યું ઢાળ બિંદુ સમીકરણ ઉપરથી બિંદુ છે અભિલંબનો ઢાળ છે તો આપણે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીને શું મેળવી લીધું અભિલંબનું સમીકરણ મેળવી લીધું चलो હવે આગળ એક્ઝામ્પલ નંબર 21 તો શું કહે છે એક્ઝામ્પલ નંબર 21 કે y બરાબર x ઘન 2x 6 ના રેખા x 14y 4 બરાબર 0 ને સમાંતર અભિલંબનું સમીકરણ શોધો બરાબર આપણે અહીંયા અભિલંબનું સમીકરણ શોધવાનું છે અને અભિલંબનું સમીકરણ કોને સમાંતર છે આ રેખાને સમાંતર છે એટલે આ રેખાનો જે આપણને ઢાળ મળશે એ તો શું મળશે આપણા અભિલંબનો ઢાળ મળશે આપણે આગળ પણ જોયું છે કે બે રેખા સમાંતર હોય તો બંનેના ઢાળ કેવા હોય સમાંતર હોય તો અહીંયા જોવું હોય તો આપણે આકૃતિથી જોઈએ કે આપણે સૌપ્રથમ આપણો વક્ર દોર્યો ને કોઈ બિંદુ આગળ શું દોર્યો પહેલા સ્પર્શક દોરી છે ने एज बिंदु આગળ સ્પર્શકને લંબ શું દોરે છે અભિલંબ દોરે છે આ છે આપણો સ્પર્શક આ છે આપણો અભિલંબ ને સ્પર્શ બિંદુ આપણે ધારો કે લઈ લઈએ x0 y0 તો x0 y0 આગળ સ્પર્શક દોર્યો એને લંબ x0 y0 આગળ શું દોર્યો અભિલંબ દોર્યો અને આ અભિલંબ રહ્યો એ કેને સમાંતર છે રેખા x 14y प्लस 4 बराबर 0 ने केवी छे समांतर छे એટલે આપણા અભિલંબનો જે ઢાળ મળશે એ આ રેખાના ઢાળ જેટલો થશે ને આ રેખાનો ઢાળ કઈ રીતે મળશે આપણને -a/b ઉપરથી ડાયરેક્ટ મળી જશે એટલે -1/14 થશે a કેટલો છે 1 અને b કેટલો છે 14 છે ચલો તો સૌપ્રથમ આપણે અભિલંબનો ઢાળ શોધીએ तो આપણો વક્ર છે y બરાબર x ઘન 2x 6 ચાલો આનો વિકલન કરી તો dy by dx બરાબર 3x નો વર્ગ 2 હવે x0 y0 આગળ સ્પર્શકનો ઢાળ મેળવીએ તો m1 કહી દઈશું સ્પર્શકના ઢાળને m1 કહી દઈશું ને અભિલંબના ઢાળને m2 કહીશું तो m1 बराबर dy by dx x0 y0 स्पर्शक નો ઢાળ કેટલો થશે 3x0 નો સ્ક્વેર 2 ચાલો હવે એના ઉપરથી અભિલંબનો ઢાળ મેળવી અભિલંબનો ઢાળ શું
શું થશે એને આપણે કહીએ m2 વ્યસ્ત અને વિલોધી તો -1/3x0 નો વર્ગ પ્લસ 2 એ આ આપણો થયો અભિલંબનો ઢાળ હવે અભિલંબનો ઢાળ અભિલંબ હોય આપણે આ રેખાને કેવો છે સમાંતર છે તો બંનેના ઢાળ કેવા થશે સમાન થશે તો ચાલો અભિલંબનો ઢાળ બરાબર શું લખીએ હવે રેખા x + 14y + 4 બરાબર 0 નો ઢાળ બંનેનો ઢાળ કેવો થશે સમાન થશે કેમ કે બંને રેખા કેવી છે સમાંતર થશે અભિલંબ આપણે અભિલંબની રેખાને x + 14y + 4 બરાબર 0 બંને સમાંતર છે ચાલો અભિલંબનો ઢાળ કેટલો છે -1/3x0 નો વર્ગ પ્લસ 2 અને આ રેખાનો ઢાળ -a/b ઉપરથી કેટલો મળશે -1/14 ચલો માઈનસ માઈનસ કેન્સલ સામે સામે કરી નાખી બેનો વ્યસ્ત કરી તો શું મળશે 3x0 નો વર્ગ પ્લસ 2 બરાબર 14 ચલો તો 3x0 નો સ્ક્વેર બરાબર 12 14 માંથી 2 જશે તો 12 અને x0 નો વર્ગ બરાબર કેટલા મળશે 4 એટલે કે x0 બરાબર કેટલા મળ્યા પ્લસ ઓર માઈનસ 2 ચલો હવે સ્પર્શ બિંદુનો x એમ મળી ગયો કેમ શું આપણે વક્રના સમીકરણમાં મૂકી દઈએ તો શું મળી જાય y એમ મળી જશે સ્પર્શ બિંદુનો તો x0 બરાબર 2 વક્ર વર્ગ રેખા ચલો y0 કેટલા મળશે x0 બરાબર 2 માટે y0 बेनो क्यूब प्लस 2 into 2 plus 6 बेने क्यूब 8 plus 4 plus 6 એટલે 18 મળશે 6 ને 4 10 ને 8 18 હવે x0 બરાબર -2 લઈ લઈએ હવે -2 લઈ લઈએ તો y0 કેટલો મળશે -2 નો ક્યુબ પ્લસ 2 minus 2 plus 6 minus 2 નો ક્યુબ એટલે -8 minus minus 2 2 4 plus minus minus 4 plus 6 આ કેટલું મળશે 6 માંથી 4 જાય તો 2 એટલે કે -6 મળશે તો ક્યાં સ્પર્શ બિંદુ મળ્યા 2 18 અને એક -2 -6 હવે આપણા અભિલંબનું સમીકરણ મેળવીએ આ સ્પર્શ બિંદુ આગળ તો સૌપ્રથમ q સ્પર્શ બિંદુ લઈ 2 અને 18 એટલે કે 2 18 બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ ચલો ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરશું સ્પર્શકનું અભિલંબનું સમીકરણ ચલો શું ઢાળ બિંદુ સમીકરણ તો y minus y1 કેટલું થશે 18 ચલો અભિલંબનો ઢાળ ક્યાં છે અભિલંબનો ઢાળ એ જ આ રેખાનો ઢાળ છે એટલે -1/14 લઈએ તો -1/14 x minus x1 એટલે કેટલા થશે 2 ચલો 14 ને ગુણાકારમાં લઈએ y 14 ગુણ્યા 18 એટલે 252 is equal to minus x minus minus plus 2 આ બાજુ લઈએ x plus y minus 254 બરાબર 0 આ એક અભિલંબનું સમીકરણ આપણને 2 18 બિંદુ આગળ મળ્યું હવે -2 -6 આગળ મેળવીએ તો -2 -6 આગળ અભિલંબનું સમીકરણ ચલો ઢાળ બિંદુ સમીકરણ y y એટલે -6 એટલે +6
ઢાળ કેટલો એ જ -1 ના છેદમાં 14 x - x1 કેટલું -2 એટલે કેટલા મળશે +2 ચલો ગુણાકારમાં લઈએ 14y 14 84 is equal to -x - 2 -x ને આ બાજુ લઈએ -2 ને આ બાજુ લઈએ તો x + 14y 84 ને 2 86 બરાબર છે તો અભિલંબના આપણને બે સમીકરણ મળે x + y - 254 બરાબર 0 અને એક x + 14y + 86 બરાબર 0 આ બે સમીકરણ આપણને મળે કે જે કઈ રેખાને સમાંતર હોય x + 14y + 4 બરાબર 0 ને સમાંતર હોય ये चेंज करना चलो હવે આપણે એક્ઝામ્પલ નંબર 22 જોઈએ એમાં શું કહે છે પરવલય y² બરાબર 4x ના 80² અને 280 બિંદુ આગળ સ્પર્શક અને અભિલંબના સમીકરણ શોધો સ્પર્શક અને અભિલંબના સમીકરણ શોધવાના છે કયા બિંદુ આગળ છે 80² અને 280 બિંદુ આગળ चलो तो સૌપ્રથમ આપણે સ્પર્શકની વાત કરશું અને પછી અભિલંબના સમીકરણની વાત કરશું તો સૌપ્રથમ સ્પર્શક માટે ચલો તો સ્પર્શકનો આપણે ઢાળ મેળવવો પડશે પછી એ ઢાળ મેળવ્યા પછી આપણો સ્પર્શ બિંદુ અને ઢાળ ઉપરથી સ્પર્શકનું સમીકરણ મેળવીશું તો સૌપ્રથમ આપણું વક્રનું સમીકરણ કયું છે y² બરાબર 4x આ વક્રના સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે તો y² બરાબર 4x નું શું કરશું x પ્રત્યે વિકલન કરવાથી આપણો સ્પર્શકનો શું મળશે આપણને ઢાળ મળશે તો y² નું વિકલન થશે 2y dy/dx = 4x નું 4 તો dy/dx કેટલું મળશે આપણને 4a/2y એટલે કે 2a/y આ શું મળશે આપણે આપણા સ્પર્શકનો ઢાળ ચાલો હવે આપણે કયા બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ મેળવ્યું છે 80² 2a t આગળ તો આપણા સ્પર્શકનો ઢાળ એને સ્પર્શકના ઢાળને m1 કહી દઈએ ચલો સ્પર્શકનો ઢાળ એને આપણે કહી દઈએ m1 dy/dx 80² 2a t આગળ ચલો તો જ્યાં y છે ત્યાં 280 x છે ત્યાં 80² અહીંયા તો y છે તો એની જગ્યાએ શું મૂકશું 2a t એટલે કે 2a ના છેદમાં 2a t 2a કેન્સલ થઈ જશે તો શું મળશે આપણને 1/t તો આ શું મળ્યું આપણા સ્પર્શકનો ઢાળ ચલો સૌપ્રથમ સ્પર્શકની વાત કરશું પછી આપણે અભિલંબની વાત કરશું તો સ્પર્શકનો ઢાળ મળી ગયો હવે એના સમીકરણની વાત કરીએ તો સ્પર્શકનું સમીકરણ માટે સ્પર્શકના સમીકરણ માટે હવે અહીંયા આપણે આ બિંદુ જાણતા નથી અને t શું છે આપણો અચળ છે t છે આપણો અચળ છે પરવલયનો તો t ની કિંમત જો 0 હોય તો સ્પર્શકનો ઢાળ અહીંયા 1 શું મળે 0 મળે એટલે અવ્યાખ્યાયિત થઈ જાય એટલે કા 0 પણ હોય અને કદાચ 0 ન હોય તો કોઈ પ્રશ્ન રહેતો નથી જો t ની કિંમત 0 હોય તો ઢાળ કેવો થઈ જશે અવ્યાખ્યાયિત થઈ જાય છે પણ જો t ની કિંમત 0 ન હોય તો આપણને કઈ પ્રશ્ન રહેતો નથી તો અહીંયા આપણે t માટે આપણને કેટલા બે વિકલ્પ મળશે તો એકવાર આપણે એવી વસ્તુ લેશું કે t ની કિંમત 0 નથી અને પછી એવો એક બીજો વિકલ્પ લેશું કે જ્યાં t ની કિંમત કેવી મળશે 0 લઈએ છીએ તો સૌપ્રથમ આપણે વિકલ્પ કેનો લઈએ કે t બરાબર શું છે 0 છે t ની કિંમત 0 લેતા
चलो t ની કિંમત સોરી પહેલા t ની કિંમત નોટ ઇક્વલ ટુ 0 લઈએ એટલે કોઈ પ્રશ્ન ન આવે તો ચાલો t ની કિંમત નોટ ઇક્વલ ટુ 0 છે માટે આપણા સ્પર્શકનો ઢાળ આવે તે થશે ને તો આપણને જે રીતે મળે છે એ જ રીતે સ્પર્શકનું સમીકરણ મેળવી લઈએ તો ચાલો સ્પર્શકનું સમીકરણ શું થશે ઢાળનું સમીકરણ y y1 એટલે આપણો બિંદુ કયું છે 2a t ચાલો ઢાળ આપણો કયો રહેશે 1/t કેમ કે અવ્યક્ત થવાનું નથી t ની કિંમત 0 નથી એટલે કંઈક તો ઢાળ આપણને એના કારણે મળશે ચાલો તો ઢાળ કેટલો છે 1/t કૌંસમાં x - x1 એટલે શું છે આપણું at નો સ્ક્વેર આપણા સ્પર્શકનું સમીકરણ મળી ગયું ચાલો t ને અહીંયા લઈ લઈએ એટલે ty - 2a t નો સ્ક્વેર is equal to x minus at નો સ્ક્વેર ચલો બધાને ઓલી બાજુ લઈ લઈએ x minus ty બે માંથી એક જશે તો કેટલા વધશે 1 at સ્ક્વેર વધશે તો આ શું થયું આપણું t is not equal to 0 હોય ત્યારે સ્પર્શકનું સમીકરણ હવે બીજો વિકલ્પ લઈએ વિકલ્પ નંબર 2 t बराबर 0 लेकर चलो t बराबर 0 લઈએ તો આ પરિણામ નંબર 1 આપી દો અને આના પરિણામ નંબર 2 આપી દો કેમ કે આનો ઉપયોગ કરવો છે માનો કે t બરાબર 0 લીધા એટલે કે અહીંયા જો t ની કિંમત 0 હોય તો t 0 હોય તો આ ઢાળ કેવો થઈ જશે અવ્યાખ્યાયિત થશે કેવો થશે 1/0 થયું 0 હોય તો શું થઈ જશે અવ્યાખ્યાયિત થઈ જશે તો અહીં આપણે લખીએ કે સ્પર્શકનો ઢાળ કેવો થઈ જાય છે t બરાબર 0 ના કારણે સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત થાય છે તેના કારણે આપણો સ્પર્શક આપણને કેવો મળશે સીધો લંબ રેખા મળશે આપણે જાણીએ છીએ કે જો સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત હોય સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત હોય તો આપણો સ્પર્શકનું સમીકરણ કેવું મળે સીધો લંબ રેખા મળે તો સ્પર્શક કેવો મળશે સ્પર્શક સીધો લંબ રેખા મળે આ નક્કી છે ચાલો હવે આપણે t બરાબર 0 આ બિંદુમાં મૂકી દઈએ તો at² 2at બરાબર શું મળશે t ની કિંમત 0 મૂકી તો 0 0 તો આ એક 0 0 સીધો બિંદુ મળ્યો તો એની આગળ જો આપણે સ્પર્શક કરવામાં આવે તો સીધો જ કેવો મળી જાય આપણને સીધો લંબ જ મળી જાય તો 0 0 આગળ પણ સ્પર્શક કેવો મળ્યો આપણને સીધો લંબ જ મળે એટલે કે કોઈ વક્ર નહીં અને 0 0 બિંદુ આગળ જો સ્પર્શક દોરવામાં આવે તો કેવો મળે x બરાબર એટલે કે સીધો લંબ મળે અને સમસ્થિતિ પણ મળે ચાલો 0 0 બિંદુ છે એટલે ચાલો તો અહીંયા કેવો મળશે 0 0 આગળ પણ સ્પર્શક સીધો લંબ મળશે તથા હવે આપણે t બરાબર 0 સીધું જ આપણે t is not equal to 0 વાળા સ્પર્શકના સમીકરણમાં મૂકી દઈએ જોઈએ કે અહીંયા આપણને જો સીધો લંબ મળતો હોય તો બંને માટે સમીકરણ કેવું થઈ જશે સ્પર્શકનું સમીકરણ આ જો એ થઈ જાય તો t બરાબર 0 સ્પર્શકના સમીકરણમાં મૂકતા અથવા પરિણામ નંબર 2 માં મૂકતા ચાલો t બરાબર 0 મૂકી દો ચાલો t બરાબર 0 મૂકી દો તો શું મળશે x બરાબર આ 0 તો સીધું જ x બરાબર શું મળશે 0 એટલે કે બંને વિકલ્પમાં આપણને સ્પર્શકનું સમીકરણ આ છે તેમ કહી શકાય કેમ કે t is equal to 0 લઈ
તો પણ આ સમાધાન થાય છે અને t is not equal to 0 માં પણ સમાધાન કરે છે. તો સ્પર્શકનું સમીકરણ આપણને ફાઇનલી કયું મળશે? તો બંને વિકલ્પમાં એટલે કે t બરાબર 0 હોય તો પણ અને t is not equal to 0 હોય તો પણ બંને વિકલ્પમાં સ્પર્શકનું સમીકરણ કયું રહેશે? x minus ty plus at² બરાબર 0 મળે. બંને વિકલ્પમાં આ મળશે. બરાબર? આ કદાચ ન ખબર પડી હોય તો ફરીથી કહી દઉં કે જો t 0 લઈ આપણે તો t 0 લઈ તો અહીંયા પરિણામ નંબર 1 અહીંયા લખી નાખો. પરિણામ 1 પરથી તો પરિણામ 1 પરથી જોઈ શકીએ કે જો છેદમાં 0 હોય તો ઢાળ કેવો થઈ જાય? અવયવી. તો સ્પર્શક કેવો મળવાનો? સીધો લંબરેખા મળવાનો છે. બરાબર? આ નક્કી થઈ ગયું. તો આપણે બિંદુમાં પણ શું મૂકી દઈએ? t ની કિંમત 0 મૂકી દઈએ. તો સીધો બિંદુ પર કેવું મળવાનું? જ્યાં આપણે સ્પર્શક દોરીએ તો 0 તો 0 આગળ પણ જો સ્પર્શક દોરવામાં આવે તો એ કેવો મળે? સીધો લંબ જ મળે. ચાલો, અને t બરાબર 0 મેં એક t is not equal to 0 વાળું જે મને સમીકરણ મળ્યું છે સ્પર્શકનું એમાં પણ મૂકી જોયું મેં. તો એમાં t બરાબર 0 મૂકવાથી ત્યાં પણ x બરાબર 0 સ્પર્શકનું સમીકરણ મળે છે. એટલે બંને વિકલ્પમાં સ્પર્શકનું સમીકરણ કેવું બની જાય છે? આપણો આ રહ્યું છે જે t is not equal to 0 માટે મળ્યું છે તે. તો આપણે લખી શકીએ બંને વિકલ્પમાં આપણા સ્પર્શકનું સમીકરણ આ છે તે કહી શકાય. હવે અભિલંબનું સમીકરણ આપણે અભિલંબનું પણ સમીકરણ શોધવાનું છે. તો અભિલંબનો ઢાળ શું થશે? જે આપણા સ્પર્શકનો ઢાળ છે એનો વ્યસ્ત અને વિરોધી. ચાલો તો અભિલંબનું સમીકરણ માટે ડાયરેક્ટલી લખી. અભિલંબનું સમીકરણ શું થશે? y minus y1 એટલે 2at બરાબર ઢાળ શું થશે? 1/t નો વ્યસ્ત અને વિરોધી માઈનસ t. તો માઈનસ t આમાં ચેક કરવાની જરૂર પડશે નહીં અભિલંબમાં, કેમ કે છેદમાં t છે ને એટલે કે t ના ઉપર આધાર રાખવાનો નથી. તો માઈનસ t ઢાળ અભિલંબનો ને x minus x1 એટલે આપણું at². चलो तो अनुसार रूप આપી તો y minus 2at બરાબર minus tx minus minus plus at નો ક્યુબ. ચલો બધાને આ બાજુ લઈએ તો tx plus y minus 2at minus at નો ક્યુબ બરાબર 0. ચલો તો tx plus y આમાં માઈનસ 80 કોમન કાઢી તો માઈનસ 80 કોમન કાઢવાની કૌંસમાં શું વધશે? અહીંયા 2 ને અહીંયા પ્લસ. ચલો 80 કોમન કાઢો 80 કોમન કાઢો તો અહીંયા શું વધ્યું? ખાલી t² બરાબર છે. તો આ શું થશે? આપણા અભિલંબનું સમીકરણ. ચલો કમ્પ્લીટ. ચલો હવે એના પછીનો एग्जांपल જોઈએ તો एग्जांपल नंबर 23. एग्जांपल नंबर 23 જોઈએ. एग्जांपल नंबर 23 જો 8k² = 1 હોય તો વક્ર y² બરાબર x તથા xy બરાબર k લંબછેદી
લંબછેદી છે તેમ સાબિત કરો. લંબછેદી છે તેમ સાબિત કરો. તો તેના માટે આપણે સૌપ્રથમ લંબછેદી શું છે એની વ્યાખ્યા પણ આપેલી છે તમને. લંબછેદી એટલે શું છે કે લંબછેદી એટલે જો બે વક્રોના છેદબિંદુ આગળ છેદબિંદુ આગળ તે તમને રકમમાં પણ આપેલી છે. છેદબિંદુ આગળ ના સ્પર્શકો એકબીજાને લંબ હોય તો બે વક્રોના છેદબિંદુ આગળના સ્પર્શકો એકબીજાને લંબ હોય તો તે સ્પર્શકો લંબછેદી છે તેમ કહેવાય. ચલો આ પણ આપણે સમજી લઈએ. સૌપ્રથમ આ સમજી લઈએ. ધારો કે કોઈ બે વક્ર છે. એક વક્ર છે આપણો y1 બરાબર fx1 અને બીજો વક્ર છે આપણો એક વક્ર છે આ જોઈએ y2 fx2. આ શું છે બંનેનું છેદબિંદુ જે બંનેનું કોમન છે એ આપણે લઈ લઈએ x0 y0. તો આ છેદબિંદુ આગળ દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો આ જો π/2 થાય એટલે કે બંને સ્પર્શકો એકબીજાને લંબ હોય એટલે કે ખૂણો બંને વચ્ચેનો કેવો થાય 90 નો થાય. તો આ બંને સ્પર્શકો રહ્યા વક્રના લંબછેદી છે તેમ કહેવાય. આ લેવી આ સ્પર્શક એક અને આ સ્પર્શક બીજો બંને વચ્ચેનો ખૂણો કેટલો π/2 તો શું કહેવાય કે બંને એકબીજાને લંબ છે. જો આ 90 નો ખૂણો બને છે તો લંબછેદી છે તેમ કહેવાય. છેદબિંદુ આગળ જો સ્પર્શકો દોરવામાં આવે બે વક્રના અને એ સ્પર્શકો વચ્ચેનો ખૂણો જો 90 નો હોય એટલે કે બંને વચ્ચેનો ખૂણો 90 નો હોય તો એકબીજાને લંબ છે તેમ કહી શકાય. અને એકબીજાને લંબ હોય તો એને લંબછેદી છે તેમ પણ કહેવાય. તો આપણે આ દાખલો જોઈએ એના ઉપર. તો શું કહે છે એક્ઝામ્પલ નંબર 23. જો 8k² બરાબર 1 હોય તો વક્રો y² બરાબર x તથા xy બરાબર k આ બે વક્રોના સ્પર્શકો લંબછેદી છે તેમ સાબિત કરો. ચલો લંબછેદી છે તેમ સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ ધારવું પડશે. ધારો કે કેની આગળ વક્રોના છેદબિંદુ આગળ. તો આપણે ધારી લઈએ કે ધારો કે બંને વક્રોના છેદબિંદુ ધારી લો કોઈ પણ x0 y0 છે. બંનેનું છેદબિંદુ x0 y0 છે. ચાલો બંને વક્રના સ્પર્શકના ઢાળ મેળવી. તો y² બરાબર x વક્ર એને આપણે 1 કહી દઈએ અને બીજો વક્ર xy બરાબર k એને આપણે 2 કહી દઈએ. ચાલો આનું વિકલન કરીએ એટલે આપણને શું મળે બંનેના સ્પર્શકના ઢાળ. તો આનો y² નું વિકલન 2y dy/dx 1. તો dy/dx શું મળે 1/2y. છેદબિંદુ આગળ મેળવીએ ઢાળ તો એને કહીએ આપણે m1 છેદબિંદુ m1 dy/dx x0 y0 1/2y0. આ એક વક્રના સ્પર્શકનો ઢાળ. છેદબિંદુ આગળ બેનો છેદબિંદુ એક જ છે એટલે બંને છેદબિંદુ બંને વક્રનું શું કરે સમાધાન કરી શકશે. ચાલો એ રીતે આનું વિકલન કરો x dy/dx plus y x નું શું થશે 1. ચલો એનું 0. તો dy/dx શું મળશે -y/x
ચલો તો એનો ઢાળ છેદ બિંદુ આગળ m2 બરાબર dy by dx x0 y0 કેટલું મળશે માઈનસ y0 છેદમાં x0. ચલો બંનેનો ઢાળ મળી. જો બંનેના ઢાળ બંનેના સ્પર્શકના ઢાળનો ગુણાકાર -1 દેખાડી દે તો બંને સ્પર્શકો કેવા થઈ ગયા એકબીજાને લંબ થઈ ગયા. તો લંબ થઈ ગયા તો શું કહી શકીએ લંબછેદી છે તેમ કહી શકીએ. તો હવે આપણે સાબિત કરીએ જો આ બંનેના સ્પર્શકનો ઢાળનો ગુણાકાર -1 હોય તો આ બંને વક્રના સ્પર્શકો એકબીજાને લંબ થઈ ગયા એટલે લંબછેદી કહી શકીએ. તો ચાલો પરિણામ 1 અને 2 ઉપરથી શું કહીશું કે m1 ગુણ્યા m2 -1 સાબિત કરી નાખીએ. તો m1 કેટલું છે 1/2y0 અને m2 કેટલું છે -y0 ના છેદમાં x0. ચલો y0 કેન્સલ તો -1 ના છેદમાં 2x0 આવું મળ્યું. હવે આ તો -1 તો છે નહીં તો આપણે શું કરવું પડશે હવે x0 y0 બંને વક્ર ઉપર છે તો સમાધાન કરશે કે નહીં બંને વક્રનું. તો ચાલો એના ઉપરથી આપણે -1 કઈ રીતે આવે એ પરિણામ મેળવી. તો અહીંયા વક્ર ઉપર છે તો y0 નો સ્ક્વેર બરાબર x0 લખીએ અને બીજું શું લખીએ કે x0 y0 કેમ કે સમાધાન કરશે x0 y0 બંને વક્રનું. હવે આ x0 y0 બરાબર કે છે તો બંને બાજુ શું કરી નાખી વર્ગ કરી નાખી કેમ કે આપણે y ની જરૂર નથી આપણે આ x0 ને દૂર કરવો છે -1 લાવવાનો. તો સૌપ્રથમ આ બંને બાજુ શું કરી નાખી વર્ગ કરી નાખી. તો બંને બાજુ વર્ગ કરી તો x0 નો વર્ગ y0 નો વર્ગ બરાબર k². હવે y0 નો વર્ગ બરાબર તો શું કિંમત છે x0 છે આમાં મૂકી દે તો શું મળશે એક x0 નો વર્ગ અને એક x0 તો x0 નો ક્યુબ ને k² ની કિંમત આપણે પરિણામ આપેલું છે એ k² બરાબર 1 તો k² બરાબર શું થશે 1/8 k² બરાબર 1/8 તો આપણે x0 ની કિંમત કેટલી મળે 1/2 જેટલી કિંમત મળે. તો આ સાઈડમાં આપણે લખીશું નોટ કરી દાખલામાં લખવું પડશે કેમ કે આનો ઉપયોગ આપણે અહીંયા કર્યો છે. નાને પરિણામ આપવું હોય તો એક આપી દો પરિણામ નંબર 1 આપી દો આનો ઉપયોગ અહીંયા આપણે કર્યો છે. ચલો x0 ની જગ્યાએ શું મળે 1/2 તો -1/2 x0 ની જગ્યાએ 1/2 કેન્સલ થઈ ગયા તો શું મળ્યો -1. તો બંને વક્રના સ્પર્શકનો ઢાળ કેટલો મળ્યો સ્પર્શકના ઢાળનો ગુણાકાર કેટલો મળ્યો -1. તો શું કહી શકીએ કે બંને વક્રો એના છેદ બિંદુ આગળ એકબીજાને લંબ છે એટલે કે લંબછેદી છે તેમ કહી શકીએ. તો -1 સાબિત કરી લો એટલે શું કહી શકો લંબછેદી છે તેમ કહી શકો. તો અહીં લખી નાખીએ બંને વક્રો લંબછેદી. આ પરિણામ ખાસ તમારે લખવું પડે તો આપણે અહીંયા દર્શાવી શકીએ કે અહીંયા -1 કઈ રીતે આવે. આ સાઈડમાં લખો તો ચાલે.